अस्सलामुअलैकुम વાલા વિદ્યાર્થી મિત્રો, તમે કેમ છો? ઘરે રહીને ઓનલાઈન અભ્યાસનો લાભ તો લઈ જ રહ્યા હશો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આજે તમારું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ વિશે ચર્ચા કરીશું. આ પ્રકરણમાં આજે આપણે ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે તે વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ભાવ વૃદ્ધિના કારણોની આપણે ચર્ચા કરી હતી કે ભાવો કેવી રીતે વધતા હોય છે. સતત ભાવ વધારાની અર્થતંત્ર તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક, દૂરોગામી અને વિપરીત અસરો પડે છે. જે અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે. સતત એકધારો ભાવ વધ્યા કરે તો એનાથી જે સમાજનો મધ્યમ વર્ગ અને જે ગરીબ વર્ગ છે, ગરીબ તબક્કો છે, તેના ઉપર વિપરીત એટલે ખરાબ અસરો પડતી હોય છે. દૂરના વિપરીત પરિણામો આવતા હોય છે. એટલા માટે એમને અસરથી બચાવવા ભાવ નિયંત્રણ રાખવા એટલે ભાવને કાબૂમાં રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. એના માટે આપણે પહેલાં તો સમજી લઈએ કે ભાવ વધારાથી કઈ કઈ અસરો થાય છે. જેમ આગ લાગે તો ધુમાડો ઉઠવાનો જ છે. આગ લાગવું એ કારણ છે અને ધુમાડો ઉઠે એની અસર છે. એ રીતે ભાવ વધારો થશે તો ભવિષ્યમાં ક્યાંક પણ એની અસર જોવા મળશે જ. એમાં પહેલી અસર છે કે ભાવ વધારાથી નફામાં વધારો થાય, આવકમાં વધારો થાય, ખરીદ શક્તિ વધે, ચીજ વસ્તુની માંગ વધે, વસ્તુના ભાવમાં વધારો થાય. ફરીથી આપણે જ્યાં હતા ત્યાં આવી ગયા કે વસ્તુના ભાવમાં વધારો થાય. તો એ 20 ચક્ર હંમેશા ચાલ્યા જ કરે છે. માલદાર કે ધનિક વર્ગને એનાથી કોઈ ફેર પડતો નથી. જેટલી પણ કિંમતમાં વસ્તુ મળે તે ખરીદવા સક્ષમ છે. પરંતુ જે સમાજનો મધ્યમ વર્ગ છે અને ગરીબ વર્ગ છે તેને આ વસ્તુઓ ખરીદવી દુષ્કર બની જાય છે. ક્યારેક ખૂબ જરૂરી વસ્તુઓ પણ એ ખરીદી શકતા નથી. જેમ કે દવા છે કે દૂધ છે, શાકભાજી છે, એના ભાવ પણ ક્યારેક આસમાન પર પહોંચી જતા હોય છે. તો આવી વસ્તુઓ ખરીદવી પણ એમના માટે દુષ્કરી બની જાય છે. એમના બાળકોને 2 ટંકનું ભોજન પૂરું પાડવું પણ એમના માટે એક સમસ્યા બની જાય છે. તો આમ આ જે 20 ચક્ર છે, જે વ્હીલ છે, ભાવ વધારાનો જે ચક્ર છે એ ગતિ કર્યા જ કરે છે. કંપની છે તે નફો મેળવે એટલે એમના કર્મચારીઓની આવકમાં વધારો કરશે. આવક વધશે એટલે જે કર્મચારી છે એ ખરીદ શક્તિમાં વધારો કરશે. ખરીદ શક્તિમાં વધારો થતાં ચીજ વસ્તુની માંગ વધશે અને ચીજ વસ્તુની માંગ વધશે અને તે એમના ભાવમાં વધારો થશે. તો આ 20 ચક્રમાં જીવવું એ ગરીબ લોકો અને મધ્યમ વર્ગ માટે હવે ધીમે ધીમે મુશ્કેલ બની રહ્યું છે અને આગળ સમય જતાં ખૂબ પરેશાનીનું એક કારણ બની જશે. કારણ કે જેમ મેં કીધું તેમ ગરીબ વર્ગને 2 ટંકનું ભોજન પણ મેળવવું મુશ્કેલ હોય છે. અને એમાં અગર ભાવ વધારા જેવી સમસ્યા ઊભી થઈ જાય તો એ પોતાના બાળકોને દૂધ અને જે શાકભાજી છે કે અગર બીમાર પડે તો દવા છે એવી મામૂલી વસ્તુ પણ અને ખૂબ જરૂરી વસ્તુ પણ એ અપાવી શકતા નથી. બીજી અસર વિશે જોઈશું. ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. નવા ધંધા, ઉદ્યોગ, રોજગાર અટકી જાય છે. વિદ્યાર્થી મિત્રો, ભાવ વધારો અગર સતત અને ઊંચા દરે વધે તો એનાથી જે વ્યક્તિઓની જે બચત મૂડી પૂંજી છે, બચત પૂંજી છે એ એને વાપરી નાખતા હોય છે અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. એટલે કે બચત જ નહીં હોવાથી એ નવા સર્જનના કાર્યો જેમ કે નવી ફેક્ટરી નાખવી કે નવો વેપાર ધંધો શરૂ કરવો એ કરી શકતા નથી. મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. નાણાંને ખેંચતા હોય છે. મૂડીથી મૂડીનું સર્જન થતું હોય છે. પરંતુ અહીં બચત વપરાઈ જતી હોવાથી મૂડી સર્જનની પ્રક્રિયા ધીમી પડી જશે અથવા અટકી જશે. જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટશે. એનાથી જે જરૂરી ચીજવસ્તુઓ છે, રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ છે, એમનું ઉત્પાદન ધીમે ધીમે ઘટવા લાગશે. નવા ધંધા, ઉદ્યોગ, રોજગાર પણ એનાથી અસર પામશે. એટલે કે એમનું ઉત્પાદન પણ ધીમે ધીમે અટકી જશે. લોકોની આવક જ ઓછી થઈ જશે. એના લીધે નવો ધંધો રોજગાર ખોલતા પહેલાં એ 2 વાર વિચાર કરશે. એટલા માટે એનાથી આગળ જતાં ભવિષ્યમાં જે આપણું આર્થિક તંત્ર ચાલે છે, અર્થતંત્ર ચાલે છે, એને પણ અસર પહોંચી શકે છે. ત્રીજી અસર છે વિદેશી મૂડીરોકાણ ઘટે છે. આયાતી વસ્તુઓમાં વધારો થતાં હુંડિયામણ ખર્ચાય છે, જે નવી સમસ્યાઓ સર્જે છે.
વિદ્યાર્થી મિત્રો, વિદેશી મૂડીરોકાણ ઘટે છે. વિદેશોમાં આપણે નિકાસ કરી શકતા નથી, એટલે જે આપણું જે વિદેશી મૂડીરોકાણ થવું જોઈએ એ જ થતું નથી, અને એના બદલે જે આયાતી વસ્તુઓ છે એના અંદર વધારો થાય છે, અને એ આયાતી વસ્તુઓ ખરીદવા પાછળ આપણે જે હુંડિયામણ જમા રાખી હતી તે હુંડિયામણ ખર્ચાઈ જાય છે, અને એ હુંડિયામણ ખર્ચાઈ જવાથી ફરીથી આપણે જે વિદેશી આયાત વસ્તુઓ કરવી હતી તે ખરીદી શકતા નથી. એટલા પ્રમાણમાં આપણે વધુમાં વધુ નિકાસ કરવાની જરૂર પડશે, તો જ નવી મૂડીનું સર્જન થઈ શકશે. ચોથું છે આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય છે, પ્રજાનું જીવન ધોરણ કથળે છે, ગરીબો વધુ ગરીબ બને છે. વિદ્યાર્થી મિત્રો, આ જે આર્થિક સમસ્યાઓ છે એમાં વધુમાં વધુ જે મધ્યમ વર્ગ છે અને જે ગરીબ વર્ગ છે એ જ પીસાતો હોય છે. જીવન જરૂરી વસ્તુઓ, આવશ્યક ચીજવસ્તુઓ એની અંદર ઘટાડો થાય છે. મોજ શોખની અને જે વૈભવવિલાસની વસ્તુઓ છે એમનું ઉત્પાદન વધુમાં વધુ થાય છે, અને જે દવા છે, શાકભાજી છે, પેટ્રોલ ડીઝલ છે કે જે રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ છે એમનું ઉત્પાદન દિવસે દિવસે ઘટતો જાય છે. એને વાપરનારા લોકો વધુ છે અને એમની એ વસ્તુઓની માંગ પણ વધારે થતી હોય છે, પરંતુ એનું ઉત્પાદન ઓછું થતું હોવાથી અછત સર્જાય છે. પરિણામ શું આવશે કે જે પ્રજાનું જીવન ધોરણ સારી રીતે પસાર થવું જોઈએ, ઉચ્ચ કક્ષાએ પહોંચવું જોઈએ, એના બદલે પ્રજાનું જીવન ધોરણ કથળે છે, એમને વસ્તુઓ વગર જ ચલાવી લેવું પડે છે. તમે વિચારી શકો છો કે જીવનની જે 5 જરૂરિયાતો છે, રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, આ 5 જરૂરિયાતોમાંથી 1 કે 2 જરૂરિયાતો પણ પૂરી ન થાય તો વ્યક્તિનું જીવન ધોરણ કથળી જાય છે. ખોરાક હોય, પોશાક હોય, શિક્ષણ છે, આરોગ્ય છે, દવા બાબતે અગર બેદરકારી રાખવામાં આવે, સ્વાસ્થ્ય બાબતે અગર યોગ્ય રીતે ખર્ચો કરવામાં ન આવે તો એ સમસ્યા વિફરી શકે છે, વ્યક્તિ મોતના મુખમાં પણ જઈ શકે છે. એટલે ગરીબો વધુ ગરીબ બની રહ્યા છે. 5મી અસર જોવા મળે છે કે દેશમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતા તે મોંઘી થતાં દેશની નિકાસી વસ્તુઓના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાના કારણે દેશની નિકાસમાં ઘટાડો થતાં અને આયાતો વધતા હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે. આયાત નિકાસમાં અસમતુલન સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો, જો આયાત નિકાસની સમતુલા છે, વિદેશી હુંડિયામણ જેનાથી આપણને પ્રાપ્ત થાય છે, એ જે આપણે વસ્તુ નિકાસ કરીએ છીએ એના દ્વારા આપણને વિદેશી હુંડિયામણ મળતી હોય છે, તો એ બેલેન્સ નથી રહેતું, ઇમ્બેલેન્સ થઈ જાય છે. વધુમાં વધુ આપણે આયાત કરીએ છીએ, ચીજવસ્તુ સસ્તી મળતી હોવાથી વધુમાં વધુ ચીજવસ્તુ આયાત કરવામાં આવે છે. જેમ આપણે જાણીએ છીએ કે આપણા ઘરોમાં, બજારોમાં મળતી ઘણી બધી વસ્તુઓ એ પાડોશી દેશ ચીનમાંથી આવતી હોય છે. ત્યાંનું માર્કેટ સસ્તું છે, ત્યાં વસ્તુનું ઉત્પાદન સસ્તા દરે થઈ જાય છે, અને તેના કારણે ભારતમાં મળતી વસ્તુ કરતાં પણ ચીનમાંથી વસ્તુ જે આવે છે તે એનું ઉત્પાદન ખર્ચ ઓછો હોવાથી તે વસ્તુ આપણા દેશમાં સસ્તી પડે છે. તો એના લીધે તે આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાના કારણે આપણી નિકાસ ઘટે છે અને આયાતો વધે છે. વધુમાં વધુ ચીજો મંગાવવામાં આવે છે અને ઓછી ચીજોની નિકાસ થાય છે. એના કારણે જે આપણી જે બેલેન્સ કહેવાય એમ હુંડિયામણ એની સમતુલા ખોરવાઈ જાય છે. આયાત નિકાસમાં ઇમ્બેલેન્સ સર્જાય છે, અસમતુલન સર્જાય છે. 5મી અસર, છઠ્ઠી અસર જોવા મળે છે ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળે છે. જેમ આપણે અગાઉ પણ વાત કરી કે ભાવ વધારાની સૌથી વધારે અસર ગરીબ અને મધ્યમ વર્ગને થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે પણ કોઈ આર્થિક પરિણામો આપણને જ ભોગવવા પડે છે અને લોકોની જરૂરિયાતો પૂરી ન થતાં, લોકોને વ્યવસ્થિત રીતે આવક ન થતાં અને મોંઘી વસ્તુઓ ખરીદવાની હોવાથી એ જે યોગ્ય માર્ગ છે એના બદલે અયોગ્ય માર્ગે નાણાં મેળવે છે. જેમ કે ચોરી, લૂંટફાટ કરવી, હત્યા, ગુનાખોરી કરવી, કોઈ પણ અપરાધ અપનાવતા તે ખટકતા નથી, કારણ કે પરિસ્થિતિ જેવી સર્જાઈ જાય છે કે એ જે અનૈતિક કાર્યો છે એનો માર્ગ અપનાવે છે. ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, દેહ વેપાર, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર અને અંતે કઈ રસ્તો ન મળતા આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓ પણ સમાજમાં વધી છે અને વધી રહી છે. આજકાલ આપણે સમાચારો, ટીવી ચેનલ જોઈએ તો એમાં ક્યાંક ને ક્યાંક આપઘાત કરી લેવાના કે દેહ વેપાર કરવાના કે સટ્ટાખોરીના, સંગ્રહખોરી, નફાખોરી વિશેના સમાચારો આવતા જ હોય છે. ચોરી, હત્યા, લૂંટફાટ પણ સામાન્ય બની ગયા છે.
જે સમાજ વ્યવસ્થિત રીતે આગળ વધવું જોઈએ, સમાજનું નૈતિક મૂલ્યો વધવા જોઈએ. સમાજ હવે એમનું નૈતિક મૂલ્યોનું અધઃપતન થઈ રહ્યું છે, પાછળ ચાલ્યું ગયું છે. તો ભાવ વધારાની ઘણી ખરાબ અસરો આપણા સમાજ જીવન ઉપર થતી જોવા મળે છે. આમ ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે ખૂબ બાધારૂપ નીવડે છે. તેથી ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાની ખૂબ જ જરૂરિયાત છે. વિદ્યાર્થી મિત્રો, સમયની સાથે આપણે ભાવ વધારાને અટકાવી દઈએ તો જ આપણો જે નૈતિક મૂલ્યો છે તે સચવાયેલા રહેશે. વધુ માહિતી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો અને અભ્યાસ કરતા રહો.